હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાઈસ, આજે થઈ 28 જૂન શનિવાર. અને જો અમે હાલ ઉઠીને નાસ્તો કર્યો છે. 11 વાગી ગયા તો સવારના. તો અમે બનાવ્યા હતા સવારે દૂધ અને પૌવા. નહીં રે નાસ્તામાં શું દુખાયા? હા દેખાય. તે મારી તું ચમ મારી તું તે? તો ગાઈસ, જો સવારમાં પૌવા અને દૂધનો નાસ્તો કરી લીધો. અને હવે છે ને તે કાલે પલાળીને રાખી તું ઢોસાનું. તો જો અહીંયા પલાળીને રાખ્યું છે ને અત્યારે આટલું દરી કાઢ્યું. હવે આટલું દરાય છે, પછી બધું કામ મેં વરગીએ. હેલો ગાઈસ, તો જો અત્યારે છે ને હું ખાઈ રહી છું ઢોકળા. તો જો મેં રાત્રે બનાવ્યા હતા સોજીના ઢોકળા, એ ખાઈ રહી છું. અને અહીંયા ઘણી તૈયારી ચાલે છે સાંભાર બનાવવાની. જો તો બનાવીએ સાંભાર. ત્યાં સુધી ગાઈસ, અમે કાલે શું કર્યું એની ક્લિપ તમે જોઈ લો. તો સુધી હું બનાવી દઉં સાંભાર. શું ખાવા બેયા? ઢોકળા, ચા, પ્રવ્ય, રૂંદા. પવ્ય શું ખાય છે? ઢોકળું ખાય છે. અહીંયા ધોળ બેસો ખાઈ લો તાન. મસ્ત બન્યા ને? તો ગાઈસ, પ્રવ્યના આજે અમને બનાવ્યા હનુમાન. તો ગધા ચોરી લે, ગધા લઈએ છે. તો ગાઈસ, પ્રવ્ય આજે બને છે હનુમાન. તું શું બનીશું તને ખબર? મને શું ખબર? હા, અરે ચકલી બની છે. ડુંડા ચકલી બની. અને રૂહી આ વખત ગોરો કરવાની. તો હવે ગોરો છે ને 30 તારીખે વાવવાની છે. આપણો 30 તારીખે વાવવાની છે, ડેટ 30. તો ગાઈસ, તમારે ગોરો વાવવાની હોય તો 30 તારીખે ગોરો વાવવાની છે. પાંચમ ગાઈસ, ગોરો છે ને તે 5 મેં વાવવાની હોય. એટલે આજે થઈ અષાઢી બીજ 27 તારીખે. એટલે 30 તારીખે તમે વાવી દેજો. નહીં રોહી? અમે વાવવાના છીએ. ના, ચાલુ નહીં કરવાની. વાવવાની 30 તારીખે, ચાલુ 11 કરવાની. 5 મે વાવવાની. તો ગાઈસ, જેને બી ગોરો વાવવાની હોય એ વાવી કાઢો. તો 30 તારીખે વાવવાનો દિવસ છે. તો બધા વાવી દેજો. અમે તો વાવવાના છીએ ગોરો. નહીં રે? તો નાખી તો ગાઈસમાં કહી દઈએ આપણે. તો કોઈ કેનેડામાં કોઈને કરાવી હોય તો યાદ ના હોય તો ખબર પડે, એટલા માટે. નહીં રોઈ? મારું રોઈ નતા. કયું વરસ આવશે રોઈ? ત્રીજું વરસ આવશે. શું કહેશે તું? ગધા નહીં મળતી? ધવલ, પ્રવ્ય અહીંયા આવીને કે ગાઈસ ગધા નહીં મળતી. રૂંડા હોદી લાવશે. તું ઊભો રહી જા. શું સ બચ્ચા? ગાઈસ, જુઓ તો ખરા, અમે અત્યારે હાલ બહાર નીકળી ગઈ ને હું તે વાદળો તો જુઓ, જેવો પહાડ જેવો લાગી છે. જાણે કોકે ઊભો કરી દીધો હોય ને એવો જબરજસ્ત નજારો. જો તો ખરા ગાઈસ, બધી જગ્યાએ થોડો વાદળો ઊભો કર્યા છે ને પહાડોની જેમ. એવું છે જો મસ્ત લોકેશન થઈ ગયું હતા. તો દેખવા લાયક. જો તે ગાઈસ, મને એવું થયું કે લાવ હું ગાઈસને બતાવું. ગાઈસ જુઓ, અહીંયાથી નજીકથી તો કેવું દેખાય. વૃંદા સીધી બેસ આ બાજુ. ઓકે મમ્મા. તો ગાઈસ જુઓ, બધી જગ્યાએ એવો હશે વાદળો આજે. તો આકાશ જો પાણી છંટાય છે ઘાસમાં. તો ગાઈસ, હું છોકરાને લઈને ડોલરામમાં આવીશું. તો ચલો આપણે જઈએ ડોલરામમાં.
કે જો છોકરાને રજાઓ પડી છે તે ક્રાફ્ટનું કોક લઈ લઈએ એમને જે રમવું કરવું હોય. જુઓ બધા જઈ રહ્યા છે ડોલર રમવો. ચાલો પ્રવ્યા શું લેવાનું છે? ડોક્ટર કીટ લેવાની? ઓહો ડોક્ટર કીટ લેવાની. તો ગાઈસ ચલો આપણે એન્ટર થઈ ગયા છીએ અંદર. ચપ્પુ છે મસ્ત. શું બેસું છે? લીધી આ પ્રવ્યાએ લીધી. તો જો ગાઈસ $4.50 નું ચમચીઓનો સેટ. ચલો પ્રવ્યા ચલો. ઓકે તો ગાઈસ જો આ બધું હાઉસ હોલ્ડની આઈટમ છે. અહીંયા બધું કાચની વસ્તુ મળે આ બાજુ. ગાઈસ અમે છોકરોના ક્રાફ્ટનું લેવા આવ્યા છીએ. બધું કેનવાસ લેવું એવા લેવા છે કાવા? હા તો લઈ લે. જાતે દોરે તું? આવડું નાનું લઈ લે ને. આ 250 ને એનું લેવું કે મોટું રહ્યું? હાર મૂકી દે. ભવ્યા ચલો જેવા આવા તે આવા આવાય ચાલો. બોટલ કલર મૂકી દે. તો ગાઈસ જો આવા આયા છે હવે ખબર નહીં કેટલાનો ભૂક્કો બોલાવી છે છોકરો. તો જો ડોલર આમાં તો ગાઈસ જો અમાર તો અહીંયા ઘડી ભરાઈ જાય છે કાર્ડ છોકરાની વસ્તુથી. જો પ્રવી આવ્યો. પ્રવીણ તો ખેંચીને લાવવો પડે છે નહીં? જો અહીંયા આગળ આ છે દોડો કૂદવાનું બધું. આ બધું યોગા કરવાનું. ડમ્બેલ ડમ્બેલ રોઈ એ તો કોઈ ના કહેવાય. આ રે આ ઉઠાય 5 LB હારો. હા પ્રવ્ય પગમાં પડશે આગળ રે. તો ગાઈસ 2 LB આ કિલોનો ડમ્બેલ. બસ હેડો બહુ થઈ જાય કસરત. પ્રવ્યા શું લીધું? ડમ્બેલ લીધું? ઓહો. તો ગાઈસ ચલો અમે જઈ રહ્યા છીએ હવે શું કરાવવા? બિલ કરાવવા.
એ ના લેવાય રૂઈ. ચલો આપણે બિલ કરાવી દઈએ. લઈને આવીશ તું તો ગાઈસ જો આ રૂહી છે ને લઈને આવીશ તો પથ્થરનો અહીંયા આગળ તો $5 છે કલર કરવાના ખાલી. તો $5 એટલે 300 રૂપિયાના થયા ગાઈસ. ખાલી કલર છે અને પથ્થર આવ્યા છે. અને આ બધા રમકડા ફેલાયા છે એનું શું કરવાનું છે રોહિત? પથ્થર બધા જેવા આવ્યા. ગાઈસ જો મારી લોલીપોપ તો ગાઈસ જો અહીંયા મોટા મોટા પથરા આવ્યા છે. હવે આ પથ્થર ઉપર છે ને રૂહી કલર કરશે. બોલો પથરા વેચાવા આવી ગયા. આ જો આ પથરા હવે રૂહી એના ઉપર કલર કરશે. તો એમાં અંદર આવા કલર આવ્યા છે. જુઓ કલરની ડબ્બી. આ ઇન્ડિયન 20-20 રૂપિયાની ડબ્બીઓ આવતી હતી એવી હવે. પત્તા ચીજ ના આવી કે પત્તા ચીજ ના આવી. ભવ્ય જો આવા બનાવશે આવા દીદી પથ્થર. હા આવા કલરિંગ પથ્થર બનાવશે. રૂંદા શું લાવી છે રૂંદા તું? આ ઘડિયાળ છે. વોચ લઈને આવી છે નહીં રૂંદા તું? કઈ છોકરી નહોતી? બીજી છોકરી જઈ. હા તો ગાઈસ રૂંદા આવું લઈને આવી. અને પ્રવ્ય તું શું લાવ્યો? લોલીપોપ. અને આ કોનું છે? આ તો ગાઈસ અત્યારે વેકેશન પડ્યું હતું ને એટલે મેં કીધું લાવો છોકરાને આપણે લઈ આપીએ. તો જો આવું બધું લઈને આવ્યા છે ડોલરામમાંથી ને રીત. તો ગાઈસ સાંભાર બનાવીને તો ખાઈ લીધો. અને પછી અમે ડોલરામમાં ગયા હતા ખરીદી કરવા માટે. તો વિડીયો શૂટ નહોતો થયો. સાંભાર બનાવીને ખાધો એ બધું. તો ગાઈસ પછી અમે ડોલરામમાં જતા રહ્યા અને હવે જઈને આવ્યા છીએ. છોકરાએ બધું ખરીદી મસ્ત એવી કરી લીધી અને બધું રમવાનું એ કાઢીને જોઈએ લીધું. તો હવે છોકરાને લઈ આવીશું એટલે રમે જશે. હવે આપણે બસ આજ માટે આટલું જ હતું. વિડીયોને અહીંયા કરીશું એન્ડ. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો બેલ આઇકન જરૂરથી દબાવજો નવા વિડીયોની નોટિફિકેશન માટે. અને હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.